આ લડાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કંટ્રોલમાં લેવા માટે હવે લડાઈ રહી છે અને હોર્મુઝ પર અત્યારે જોરદાર ઘમાસાણ મચ્યું છે। આ તમામની વચ્ચે અત્યારના મોટા સમાચાર શું છે તેની પર નજર કરી લઈએ તો હોર્મુઝ પર જોવા મળશે બારૂદી સંગ્રામ। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો આદેશ આપી દીધો છે અને ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે હોર્મુઝમાં બારૂદી સુરંગ લગાવી રહેલી એ બોટને ઉડાવી દો। આ ઉપરાંત ઈરાની બોટ પર હુમલાનો પણ ટ્રમ્પ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, જ્યાં પણ એ સી માઇન્સ લગાવવામાં આવી છે, એ બારૂદી સુરંગ લગાવવામાં આવ્યા છે, એ તમામને ઉડાડી દો, હટાવી દો અને એના માટે બને તો ત્યાં સીધા એટેક્સ કરો। આ સીધો મેસેજ મોકલ્યો છે ટ્રમ્પ દ્વારા। આ બહુ જ ક્લિયરિટી સાથે અત્યારે અમેરિકા છે તે હોર્મુઝને પોતાની તરફ કરવા માટે થઈને આ તમામ પ્રયત્નો કરી રહ્યા છે। હોર્મુઝ પર બારૂદી જાળ, અમેરિકાનો એક રિપોર્ટ અને આ રિપોર્ટમાં થયો છે એક મોટો ખુલાસો। રિપોર્ટના અનુસાર ઈરાને દરિયામાં પાથરી ખતરનાક માઇન્સ, ઈરાને દરિયામાં કેટલીક માઇન્સ પાથરી છે અને યુદ્ધ સમાપ્ત થાય તો પણ સ્થિતિ સામાન્ય નહીં થાય, કારણ કે સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગી શકે। બારૂદી જાળને સાફ કરવામાં 6 મહિનાનો સમય લાગી શકે છે। આ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું, આ એ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે। ઈરાને હોર્મુઝમાં 20થી વધુ અત્યાધુનિક માઇન્સ બિછાવી છે। તો આની પહેલાં પણ એ શક્યતાઓ હતી અને ચર્ચા પણ હતી અને હવે તેવામાં આ અમેરિકાના રિપોર્ટમાં થયો આ એક મોટો ખુલાસો, જેમાં આ બધી જ બાબતો અત્યારે સામે આવી